આડેસર નિવાસી નીલાવંતીબેન તથા મોતીભાઈના સુપુત્ર વિપુલ ચૌહાણે વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન વીપી એન્ડ આરપીટીપી સાયન્સ કોલેજમાં બીએસસીમાં માઇક્રોબાયોલોજીમાં ફર્સ્ટ ક્લાસ મેળવી આડેસરનું ગૌરવ વધાર્યું. હવે આડેસર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી વસીમ સિદ્દીક કોટવારનો એક વિસ્તૃત અહેવાલ. રાપર તાલુકાના આડેસર ગામની પ્રાથમિક કુમાર શાળામાં અભ્યાસ કરીને આગળ વધેલા ભૂતપૂર્વ વિદ્યાર્થી સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન વીપી એન્ડ આરપીટીપી સાયન્સ કોલેજમાંથી બીએસસી માઇક્રોબાયોલોજીનો અભ્યાસ કરી ફર્સ્ટ ક્લાસ સાથે A ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર યુનિવર્સિટીમાં માઇક્રોબાયોલોજીમાં વિષયમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગઈકાલે વલ્લભ વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીમાં બીએસસીની ડિગ્રી મેળવી સમસ્ત આડેસર ગામનું ગૌરવ વધાર્યું છે. ગામે ખુશીની લાગણી વ્યક્ત કરી છે. સમગ્ર ગુજરાતમાંથી પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીઓમાં તેમનો ચોથો ક્રમ સ્થાન પ્રાપ્ત કરી એમએસસીમાં તેમનું એડમિશન મેળવ્યું છે અને તેને એમએસસી માઇક્રોબાયોલોજીનો અભ્યાસ ચાલુ કરી દીધો છે. અને ખાસ કરીને સમગ્ર આડેસરનું વિદ્યાર્થી એ ગૌરવ વધાર્યું છે. આડેસર નિવાસી શ્રીમતી નીલાવંતીબેન તથા મોતીભાઈ વાઘજીભાઈ ચૌહાણના પુત્ર વિપુલ ચૌહાણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ત્યારે સમગ્ર રાપર તાલુકો અને આડેસર ગામ ખુશીની લાગણી અનુભવે છે.